ચાલો આજે આપણે લીલા ચણાની દાળ બનાવીએ. લીલા ચણાની દાળ બનાવવા માટે લીલા ચણાને સાફ કરી ધોઈ કુકરમાં 1 ગ્લાસ પાણી વેડી મીઠું નાખી બાફવા મૂકી. ત્યારબાદ આપણે ટમાટરને રફલી ચોપ કરી લઈશું. તો ટમાટર ચોપ કર્યા બાદ આપણે લીલા મરચાંને આદુને રફલી ચોપ કરી લઈશું. ત્યારબાદ લીલું લસણને ચોપ કરી લઈશું અને લીલી ડુંગળીને પણ રફલી ચોપ કરી લઈશું. ત્યારબાદ આપણે લીલા લસણને ધોઈ અને તેની પેસ્ટ બનાવી લઈશું. તો તેની પતલી પેસ્ટ બની જાય ત્યાર પછી આપણે લીલી ડુંગળીની પણ ધોઈને તેને પતલી પેસ્ટ બનાવીશું. પતલી પેસ્ટ બની જાય ત્યારબાદ આપણે તેને ચણાને કુકર ખોલી તેને ચેક કરી લઈશું. બરાબર પાકી જાય તો તેનું પાણી છાની અને તેને પણ આપણે એની પતલી પેસ્ટ બનાવી દઈશું. ત્યારબાદ લીલા મરચાં અને આદુની પણ પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ આપણે વઘાર કરવા માટે એક પેન રાખીશું. તેમાં તેલ ગરમ કરીશું. તેમાં જીરું નાખી અને ટમાટર નાખી ટમાટરને સાંતળવા દઈશું. જ્યાં સુધી તે ગ્રેવી જેવા ના થાય ત્યાં સુધી સાંતળવાના. ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલા નાખી દઈશું. ત્યારબાદ આપણે લીલા લસણની પેસ્ટ નાખી અને તેને 10 મિનિટ સુધી પાકવા દઈશું. બરાબર પાકી જાય ત્યાં સુધી ચડી જાય ત્યાં સુધી આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ તેમાં નાખી દઈશું. તેને પણ આપણે સારી રીતે પકવી લઈશું. તે પણ પાકી જાય ચડી જાય ત્યાં સુધી. ત્યારબાદ આપણે લીલી ડુંગળીની પેસ્ટ નાખી દઈશું. તેને પણ આપણે 10 મિનિટ પાકવા દઈશું અને ત્યારબાદ તેમાં સૂકા મસાલા કરી લઈશું. લીલું હળદર મરચું અને ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને થોડી મસાલાને ચડવા દઈશું. મસાલા બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં લીલા ચણાની પેસ્ટ પણ નાખી દઈશું અને તેને બધું બરાબર હલાવી પાકવા દઈશું. ત્યારબાદ આપણે જીરુંને શેકી અને તેને અધકચરું કૂટી લઈશું અને તેને 2 ટેબલસ્પૂન જેટલું અંદર નાખી દઈશું દાળની અંદર અને ગરમ મસાલો પણ નાખી અને 10 મિનિટ સુધી તેને ઉકળવા દઈશું. ત્યારબાદ બરાબર ઉકળી જાય 10 મિનિટ ત્યારબાદ લીલા ધાણા નાખી પ્લેટમાં સર્વ કરીશું અને તેને બાજરીના રોટલા સાથે ખાવાની બહુ મજા આવે અને શિયાળામાં લીલા ચણાની દાળ બનાવો.